મહેસાણામાં લગ્નના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે, જેમાં પોલીસે 3 મહિલા સહિત 4 આરોપીની કરી છે ધરપકડ। મુખ્ય આરોપી ચાંદનીએ રાજ્યભરમાં 18 જગ્યા પર લગ્ન કર્યા હતા। ટોળકીએ લગ્નના નામે 52 લાખથી વધુની રકમ ખંખેરી હોવાનું સામે આવ્યું છે। લૂંટેરી દુલ્હન લગ્નના 1-2 દિવસમાં જ ફરાર થઈ જતી, છૂટાછેડા માંગતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા। અમદાવાદના 2 મેરેજ બ્યુરોની સંડોવણી સામે આવી છે। શુભમ અને જયમાળી મેરેજ બ્યુરોની મદદથી આ કૌભાંડ ચાલતું। પોલીસે આરોપીઓની 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। કોર્ટ મેરેજ કર્યા પછી મારા ઘરે 2 દિવસ રોકાણી, પછી આવીને તેડી ગયા। બરાબર, તેડી ગયા પછી એમને એમ કીધું કે મારા પપ્પાની બીમાર છે, હું જવું આટો ખાવા। બરાબર, આટો ખાવા જઈ પછી કે 2 દિવસ થયા તો પછી ફોન આવ્યો કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે। અને પછી મેં એમને એમ કીધું કે અમે અહીંયા આવી, બરાબર, તો એ અમને એમ કે અત્યારે નહીં આવવાનું, નવા જમાઈ એવા આમ હો તેમ હો, કે 12મા દિવસે જવાનું, 13મા દિવસે જવાનું, આવી રીતના અમને લબડાઈ જ કર્યા। એ ચાંદનીએ ટોટલ 18 મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે। આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન, વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર, તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા। અન્ય એક રાજેશકુમાર જીવણભાઈ મોહનભાઈ ઠક્કર, જે દલાલ તરીકેનું કામ કરતા હતા।